એ રામ રામ ભાઈ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમ ડોશિયાળું શાક બકાલું લેવા દઈશ. નો હોંધીમ બીડી ટેકવી લઈએ. જીવા જીવ ગળું બીડી પીને પછી વાતું કરીએ હો. ડોશી આવીને આવું બીવું પડે ભાઈ. સંસારમાં રહેવું પડે ને એક બીવું એ પડે. પણ હવે આપણી જોક્સની શૈલી ઉપર જઈએ. બેંક લૂંટ્યા પછી એક ડાકુ એ ક્લાર્કની સામે આમ બે નાળી બંદૂક ધરીને કે તે મને જોયો. ક્લાર્કે ના સાહેબ મેં જ જોયો, મેં જ જોયો. પછી કસ્ટમરમાં એક પતિ પત્ની દિવાલને ટેકો દઈને ઊભા હતા આમ છું સાનામાના થઈને અને આમ બે નાળી ધરીને ઓલે કીધું કે એ પતિને કીધું તે મને જોયો. તો પતિ કે ના મેં નથી જોયા, પણ મારી ઘરવાળીએ જોયા છે. અને મારી ઘરવાળી છે ને એની પેટમાં વાત નથી રહેતી અને એ મને કાનમાં કહેતી હતી કે આ વયો જાય પછી પોલીસને કહેવું પડશે. અને પછી ધડામ દઈને જેવા અવાજ આવ્યો એકલો પતિ ઊભો હતો, પત્ની ગાયબ થઈ ગઈ હતી. પણ આ મોબાઈલ હારેની મોહબ્બત તો જુઓ તમે. તમારે હવે ક્યાંય કન્યા જોવા નહીં જવું પડે. તમારે હવે ક્યાંય કન્યા જોવા જવું નહીં પડે. તમે ડાયલ કરશો ને એટલે સામેથી જ કન્યા ફોન ઉપાડશે અને કહેશે નમસ્કાર, તમે મારું માંગું નાખવા માગતા હો તો એક દબાવો. તમે મારું માંગું નાખવા માગતા હો તો એક દબાવો. જો તમે મારા બાપુ હારે વાત કરવા માગતા હો તો બે દબાવો. તમે માંગું નાખવા માગતા હો તો એક દબાવો અને જો મારા બાપુ હારે વાત કરવા માગતા હો તો બે દબાવો અને મારી બા હારે વાત કરવી હોય તો ત્રણ દબાવો. અને મારી બહેનનું જો માંગું નાખવા માગતા હો તો ચાર દબાવો. મારી બહેનનું જો માંગું નાખવા માગતા હો તો ચાર દબાવો. અને જો બીજા લગ્ન કરવા માગતા હો તો મોબાઈલ મૂકી દો અને સામેવાળી આગળવાળી છે ને એનું ગળું દબાવો. ટેકનોલોજી ક્યાંય પૂગી જાય. કબાટ જેવડા મોટા મોબાઈલ આવશે, કબાટ જેવડા. તમે વિચાર કરો, કલ્પના તો કરો, હેઠે હું ને હાકડ હું વેઠવી. કલ્પના કરો કે કબાટ જેવડા મોટા મોબાઈલ આવશે અને માનો કે એ વખતે બધું રોમિંગ મોબાઈલ ઉપર જ હાલશે કે આપણે જ્યાં જવું હોય ત્યાં મોબાઈલથી જ જવાય. ટ્રાવેલિંગનો ખર્ચો બચી જાય, આમાં પેટ્રોલ ખૂટવાનું છે. એટલે માનો કે મારા મિત્ર વિરલને ત્યાં મારે અમદાવાદ જવું છે તો મારે એ મોબાઈલના કબાટમાં કરી જવાનું ને કબાટ બંધ કરી અને બારા ઉભેલા મારા મિત્ર રાજનને કહેવાનું કે હવે એ વિરલનો મોબાઈલ નંબર લગાડ. વિરલનો મોબાઈલ નંબર લગાડ અને એ લગાડશે એટલે એ બારા ઊભા નંબર લગાડે અને હું સીધો બપોરના 1:30 વાગે મોબાઈલમાં વિરલના ગીરે અમદાવાદ નીકળીશ. વિજય 4 રસ્તા, શ્રીજી ટાવર. મિત્રો, આ છે ગુજરાતનો વિકાસ. હવે તમે વિચાર કરો કે ત્યાં કોઈ પૈસા દેવાના ખરા, પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ સુવિધા આવશે એટલે સામે મુસીબત પણ આવશે. સુવિધા જેટલી વધશે એટલે સામે મુસીબત આવશે અને કોકના બાપા રોંગ નંબરમાં આપણા ગીરે આવશે. કોકના બાપા રોંગ નંબરમાં આપણા ગીરે આવશે અને પછી નાર કુંડ પાર કુંડ તું સ્વામી. આપણને એમ થાય કાઢું આ ગાળિયું દે છે એક વાતું કરે છે અને આખાય કુટુંબના ભાત એકલો ખાઈ જાય અને આપણને ગોટે ચડાવશે. અને આપણે 15 દી હુંટી તો રાશનની લાઈનમાં ચોખા લેવા માટે ઊભા હશું. પછી કોઈના બાપા ગુજરી જાય ને અને જઈને પૂછશો શું થયું તો એનો છોકરો કહેશે કે કાંઈ નહોતું બાપુજી, તો હાજા તાજા હતા. અમદાવાદથી આણંદ જવા નીકળ્યા હતા ને કવરેજ વહી ગયું. અમદાવાદથી આણંદ જવા નીકળ્યા હતા ને કવરેજ વહી ગયું. હવે પછી લોકો સલાહ દે કે 15,000નો ચાઇનાનો મોબાઈલ લીધો અને 15 કરોડના બાપા ખોયા. તે આવું શું કામ કરવું જોઈએ? પણ મિત્રો, એક વાત યાદ રાખો કે આપણને મોબાઈલના ટાવર ઉપર ભરોસો છે. આપણને મોબાઈલના ટાવર ઉપર ભરોસો છે, પણ ઈશ્વરના પાવર ઉપર ભરોસો નથી. ઈશ્વરના પાવર ઉપર ભરોસો નથી. એક જણો 1.5 કલાકથી ફેસબુકમાં ઓનલાઈન હતો અને એના બાપા ખીજાણા કે હું ધંધા માંડ્યા છે, તે હું ધંધા માંડ્યા છે. આખો દી ફોનમાં માથું ગાલી રાખ્યું છે અને નહીં મળે આમાં રોટલા નહીં નીકળે. અને આધુનિક છોકરાએ જવાબ દીધો બાપા રોટલા નહીં નીકળે, પણ રોટલા ગળવાવાળી તો આમાંથી જ નીકળશે. લોકો મને કહે છે કે તમે ધંધો શું કરો છો. લોકો મને પૂછે છે કે તમે ધંધો શું કરો છો. મેં જ હસતા જવાબ દીધો કે નફરતની બજારમાં મોહબ્બતની દુકાન છે મારી.
નફરતની બજારમાં મોહબ્બતની દુકાન છે મારી. હસવું અને હસાવવું એ ધંધો છે મારો. હસવું અને હસાવવું એ ધંધો કરું છું હું. પોતાના લગ્ન જીવનનું ભવિષ્ય જાણવા માટે મહિલા એક પ્રખ્યાત જ્યોતિષ પાસે જાય છે અને ત્યાં જઈ અને પતિ અને સ્ત્રીનો કુંડળીનો અભ્યાસ કરી અને જ્યોતિષીએ ગંભીર થઈને કીધું કે મારે તમારા પતિ વિશે કંઈ કહેવું છે. કૃપા કરી શાંતિથી સાંભળો. કૃપા કરી શાંતિથી સાંભળો. તમે વિધવા થવો એ માટે તમે માનસિક રીતે તૈયાર રહેજો. તમે વિધવા થાઓ એ માટે તમે માનસિક રીતે તૈયાર રહેજો અને તમારા પતિનું દુઃખદ અને લોહિયાળ અંત આવશે. તેમની હત્યા કરવામાં આવશે, તેમનું ખૂન કરવામાં આવશે, તેમનું મર્ડર થઈ જાય. અને ત્યાં તો પત્ની ખૂબ જ ગભરાઈ ગઈ અને આક્રંદ કરતાં કરતાં આંખ્યું ચોળીને બોલી એટલું. આંખ્યું ચોળી અને એટલું જ બોલી કે સાહેબ હું કોર્ટમાં, જ્યોતિષી સાહેબ હું કોર્ટમાં છૂટી તો જઈશ ને? તો એમ કે ને દહેજ ઉલાડ્યો છે ને. પત્નીને લાફો મારવા બદલ પતિને જજ સાહેબે 100 રૂપિયાનો દંડ ફટકાર્યો. અને ન્યા પતિએ જજ સાહેબને ફરી પૂછ્યું કે સાહેબ બીજો એક લાફો ચીકી દઉં ને કે તો બીજી એક ઝાપટ ચોડી દઉં? તો કે શું કામ? એટલે કે મારી પાસે 200ની નોટ છે. મારી પાસે 200ની નોટ છે અને સાહેબ મને 20 વર્ષનો અનુભવ છે કે પાછા છૂટા દેતી નથી અને મને ગળા સુધી વિશ્વાસ છે કે નહીં જ દે. એટલે એની બદલીમાં બીજો એક લાફો ચીકી દઉં પછી મારા છૂટા પાછા જોઈતા નથી. પત્રકારે એક ભાઈને પૂછ્યું કે ઉડતી રકાબીમાં તમે શું માનો છો? તો કે ઉડતી રકાબી જે આવે એને તમે શું માનો છો? અને ઓલાએ શાંતિથી જવાબ દીધો કે એ સત્ય છે. તો કે કેવી રીતે? તો કે ઉડતી રકાબીનો મને અનુભવ છે. તો કે શું તમે વૈજ્ઞાનિક છો? બોલ્યો કે ના વૈજ્ઞાનિક નથી, પણ હું પરણિત છું અને અંતરિક્ષની જેમ ક્યારેક ક્યારેક રહોડાની સામે સફેદ કલરની ચાની રકાબી આમ થરથર ધ્રુજતી ધ્રુજતી સુદર્શન ચક્રની જેમ મને લમણામાં ભાગી હોય એવા મને ઘણા અનુભવ છે. બોલો મિત્રો, આ દાંપત્ય જીવન છે. થેન્ક યુ વેરી મચ. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો. જય માતાજી.